અને ત્યારબાદ જો વાતો કરતા કરતા છે ને ઘરે પણ પહોંચી ગયા. જો આ છે ને મારા નાની માનું ઘર અહીંયા છે, અહીંયા ઘર અને તરત જ પાસે શાકભાજી ઉગાવ્યું અહીંયા. તો જો રીંગણ આવ્યા અને હવે હું તમને બતાવીશ. જો મમ્મી ફોન પકડે, હું તમને બતાવું. મમ્મી પ્લીઝ અહીંયા આવો. જો રીંગણ નાનું એવું શાક સરસ મીઠું મીઠું થાય ને, ઓર્ગેનિક છે એટલે. ઉતાર લો. બહુ સરસ ના રીંગણા છે. જો અહીંયા માસી પણ જો જોઈન્ટ થઈ ગયા બેંગન ઉતારવામાં. માસીને બી બહુ મજા આવે, કેમ કે એ બી બોમ્બે રહે છે તો આવું બધું એને બી મજા આવે. માસી અહીંયા છે, તું અહીંયા રહ્યું. બસ નાના જોતા જ અહીંયા રહ્યું. જો નાનું એવું નાના હોય તો કાંટા બી છે થોડા. જઈને પછી પાછળ છે. જોવા કે અહીંયા બી નાનું એવું. એવું થાય નાના મોટા તો બહુ નહીં ઉતારતા. એટલે શું શાક કરી નાખીએ. શાક ભરી નહીં રૂપાણું તો મોટા રીંગણા પણ આવ્યા છે. જો એમ નહીં, જો મોટા રીંગણા પણ આવ્યા છે. અને એટલું સરસ નું મીઠું શાક બને ને, કેમ કે દવા વગરનું ઓર્ગેનિક છે આ બધું. મીઠું નહીં બને તો ખાંડના બે દાણા નાખ્યો હાલે. મારી કોમેડી છે. અને અત્યારે રીંગણા તો પાંદે છે. હા જો આ કા બહુ જ સરસ નું. જો આ કા આ વખતે ઈચ્છા હતી મારે શાકભાજી કરવાની, તો પછી લઈ લે. નાનેરા હોય તો લઈ લે. રીંગણી માંથી ક્યાં છે? અહીંયા રહ્યો નાનું. આ બીજા રેવા દે, સુરત લઈ જવા થાય પાછા. હજી સુરત ઠીક કીધા કહો કે આજે ખરે તો તું લઈ જજે. ઓલે ખરે અમે લઈ ગયા હતા. અને આને મમ્મી જો ફૂલ સરસ ના જો ધૂપ દીવા કરી અને નાની માં ડેઈલી ભગવાનને ફૂલ ચડાવે. અને ઘરના આંગણે જ ફૂલ છે. વાડીએ રહેવાની સાચી મજા. અહીંયાથી શાકભાજી ઉતાર્યું, ઘરે બનાવ્યું. જુઓ પોપિયામાં પોપિયા પણ આવ્યા છે. આ વખતે જો ટાઈમ મળશે ને તો માસી વણેલા ગાંઠિયા અને પોપિયાનો સંભારો કરશે. જો નાના બેંગન અહીંયા બી એટલું બધું છે ઝાડ એના. ટમેટા બહુ જ આવ્યા છે. ટમેટા બી આવ્યા છે સરસ ના ખાટા મીઠા. એનું શાક બી બહુ સરસ થાય. સિટીમાં આપણે એવી ટમેટીનું ક્યાંય ટમેટી મળતી જ નથી. ટમેટીનું શાક ખાવું તો ગામડે જવું પડે. જોઈએ ટમેટા જો આટલા બેંગન તો ઉતાર્યા છે. ભરેલ રીંગણાનું શાક કરવું છે ને એટલે નાના જ ઉતારવી છે, મોટા નથી ઉતારતા. અને જો લીલી ડુંગળી પણ થઈ છે, સરસની લીલી ડુંગળી પણ થઈ છે. જો નાની ટમેટી, જો નાની લાલ ટમેટી. ને જો નાની માના ખેતરમાં ઘઉં ઉગાવ્યા. જો સરસ મજાના ઘઉં. અને જો નાની માં છે ને વાડીએ રહે છે અને ફૂલ આનંદ લે છે વાડીએ રહેવાનો, ઠંડા પવનનો, હિંચકાનો. તો અત્યારે બેંગન ઉતાર્યા ને હવે મમ્મી બનાવશે ભરેલા રીંગણાનું શાક સરસનું. ચાલો આગળ મળીએ. તમે અરાણા છે, તમે અમારું વિટાર છો, તમે થોડાક દી પછી જાવ. સાંજે મળ્યા. એને થવાનું અટાણે બેહવું હોય તો બેહો. જમાવટ રાતે જ હોય. પણ મને તો ખબર છે કે અટાણે તે બેસીએ નહીં. આમ જો લાઈવ ખમણ ઓ હે સાચું હમણે કીધું પણ આરો કરીએ. ઈ આરો કરે એટલે સામે કોઈ ઊભા ન થઈ ગયા ને. હાલો મામી રાતે રમઝટ બાય. જો નાની માં છે ત્યાં સુધી જો મજા. ગામડે આવીએ ને તો હરખ હોય કે નાની માં ઘરે જઈએ. નાની માં છે તો મજા હે ને. નાની માં છે એટલે ગામડે આવવાનો હરખ થાય કે જાવી બધા ભેગા થાવું એમ. નાની માં વગર બધું સૂનું છે.
અને ત્યારબાદ જો ઘરે આવી ચા નાસ્તો કરી અને બધાના કપડાં હતા ને એ પડ્યા હતા, બેગ ને મારા મમ્મીના માસીના, તો બધા બેગ મેં એક સરખા એક જગ્યાએ મૂક્યા અને ત્યારબાદ ઝાડુ કાઢ્યું, ત્યારબાદ પોતું માર્યું અને પોતાનું તો વ્લોગમાં નથી લીધું પણ ત્યારબાદ ઝાડુ કાઢ્યું અને બધું કામ કરી અને ઘર ચોખ્ખા કરી લીધા મેં. ત્યારબાદ જો ગેસ પર મેં કુકર ચડાવ્યું, તેમાં મેં છે ને તેલ નાખ્યું અને મમ્મી અત્યારે છે ને જે મસાલો બનાવ્યો હતો ને સરસનો એ વ્લોગ લેતા હું ભૂલી ગઈ છું. તો મમ્મીએ મસાલો અત્યારે બધા રીંગણમાં ભરે છે અને માસી બધા રીંગણમાં કટ મારે છે અને વાતો ચીતો બી ચાલુ જ છે ભેગી, કેમ કે બંને બેનું મળી એટલે વાતો તો થવાની જ છે કામની સાથે. અને ત્યારબાદ જો રુદ્ર બી આવ્યો, એના નાનાના ઘરે ગયો તો સવારનો, તો અત્યારે રુદ્ર પણ આવ્યો અને તેલ આવી ગયું ને એટલે તેમાં સૌથી પહેલાં મેં હળદર નાખી જેનાથી સરસનો કલર પકડાય અને ત્યારબાદ જે રીંગણમાં મસાલો મમ્મીએ ભર્યો ને બધા એક એક કરી અને રીંગણ પણ તેલમાં નાખી દીધા વઘાર માટે. ત્યારબાદ જુઓ મામા એના સાસુના વાળિયા ગયા હતા ને તો ધાણા મેથી ને બધું લઈ આવ્યા, તો મને બી સુંઘાડતા હતા કે જો કેટલી સરસ સુગંધ આવે છે એમ. ત્યારબાદ જો બીજા ગેસ પર ગરમ પાણી કર્યું હતું ને તો એ શાકમાં નાખી દીધું એટલે સરસનું રસાવાળું શાક થાય. અને હવે 3 થી 4 સીટી થવા માટે આપણે મૂકી દઈશું અને ત્યારબાદ હું તમને શાક બતાવીશ કે કેટલું સરસનું બન્યું. મારો, માસીનો અને મામાનો, અમારે ત્રણેયને એપલના જ ફોન છે અને આ માસીનો ફોન છે. માસીનો અને મારો ફોન તો એકદમ સેમ ટુ સેમ છે. અને જો આ મારા મામાનો ફોન છે પણ એને કલર ચેન્જ છે અને એને મોડલ બી અમારા કરતાં બીજું છે એટલે એનો ફોન તો ખબર પડી જાય ને આ મારો ફોન છે. જો મારો અને માસીનો સેમ ટુ સેમ. મારે અને માસીને ખાલી થોડોક જ કલર ચેન્જ છે. માસીનો વ્હાઈટ છે અને મારે સરસનો ક્રીમી કલર છે. મને આ કલર બહુ ગમે એટલે. જો એટલી મોટી લાઈટ નાખી છે મામાએ અત્યારે અમે બધા આવ્યા ને તો અહીંયા સરસનું અંજવાળું પડે દૂર સુધી. હું અત્યારે એમાં હિંચકે બેઠી હતી અને બ્લોગ એડિટ કરતી હતી અને જો નાની માસીએ છે ને અહીંયા રોટલા બનાવ્યા અને મમ્મીએ ભરેલ રીંગણાનું શાક બનાવ્યું અને જો ત્યારબાદ રીંગણનું શાક પણ બની ગયું, કેટલું સરસનું લાગે છે. રોટલા બનાવ્યા છે અને જો ધાણા બી એમાં હજી નાખવાના બાકી છે, દહીં છે, છાશ છે, અથાણું છે, બધી વસ્તુ જમવામાં છે. અને જો ત્યારબાદ છે ને શાકમાં માસીએ ધાણા નાખ્યા કેમ કે ધાણા નહોતા નાખ્યા અને નાની માએ લાપસી પણ બનાવી છે આજે. અને મમ્મીએ ત્યારબાદ છે ને લાપસીમાં ઘી અને ગોળ નાખી અને ગરમ હતી ને તો સરસની ચોળી દીધી અને બહુ જ સરસની લાપસી બની હતી. આજે છે ને નાની માના ઘરે ડોગી આવ્યો તો મેં ડોગીને રોટલો નાખ્યો ને તો બિચારો ભૂખ્યો હશે એટલે રોટલો ખાઈ ગયો ને તો એક રોટલો મેં થોડા કટકા કરી નાખ્યો ને તો એક રોટલો ખાઈ ગયો. અને ડોગીને જોઈને અમારા રોકીને યાદ આવી ગઈ પણ અમારો રોકી વાયડો છે એટલે આ કશું નથી ખાતો. અને ત્યારબાદ જો પપ્પાએ ફોટો મોકલો એને બી જમવાનું બનાવ્યું એટલે. અને ત્યારબાદ મામાએ છે ને ફ્રીઝરમાં ટમેટા મૂક્યા હતા અને એ ટમેટા અત્યારે કટ કરી અને એમાં મસાલો નાખ્યો, ચાસણી નાખી અને સરસનો સ્વાદ બી હતો એમાં. અમારે લોકોને બી જમવા જવાનું હતું ને વાળમાં પણ અમે લોકો આળસને લીધે કોઈ પણ ના ગયા. અને ત્યારબાદ આ બધા બેસવા આવ્યા ને અહીંયા અમારી મંડળી જામી ગઈ છે. કમસે કમ 2 થી 3 વાગશે ત્યાં સુધી બધા અહીંયા સતત બેસશું, વાતો કરશું અને વચમાં બ્રેક પડશે એટલે ચા કોફી અને ચેવડો નાસ્તો એ બધું કરશું અને મજા આવશે. મામીની મહેંદી મૂકે છે અને આજે મેં છે ને મહેંદી કરાવી થોડી જેવી અને મેં લાસ્ટ ટાઈમ મહેંદી કરાવી હતી ને એના 6 વર્ષ થયા. 2021માં મહેંદી કરાવી હતી અને અત્યારે 2026 ચાલી રહ્યું છે. કેમ કે મને મહેંદીનો શોખ બી નથી અને મને મહેંદી ગમે બી નહીં હાથમાં એટલે હું નથી કરાવતી. અને જો આ મામીના હાથમાં મહેંદી કરી હતી અને એટલી સરસની ઝીણી ઝીણી મહેંદી કરી હતી ને, બહુ જ સરસની મહેંદી હતી અને કરતાં પણ 2 થી 3 કલાક થયા મહેંદી. અને મેં તો ગોળ ગોળ ચકડા કરાવ્યા હતા કેમ કે મને આજે અચાનક જ ઈચ્છા થઈ હતી મહેંદી કરવાની. બસ કુલદીપ રાખ તો ખાલી કુલદીપ રાખ. એક મામા મામી બેઠા હતા અને ત્યારબાદ બીજા મામા મામી આવ્યા અને અત્યારે વાગ્યા છે રાતના 12 અને હજી તો તોય બેસવાનું જ છે. 2 થી 3 વગાડવાના છે. જુઓ મારી મહેંદી થઈ ગઈ, કુલદીપ ભૂરી એમ નામ બી લખી દીધું અને મામીની મહેંદી ચાલતી હતી અને અહીંયા જો વાતોના વડા ચાલી રહ્યા હતા. અને ત્યારબાદ બધા લોકો 2 વાગે વયા ગયા અને 2:30 વાગ્યા. અમે લોકો હજી બધા ઘરના જાગતા હતા અને ચેવડો અને બધું નાસ્તો કાઢ્યો અને મમ્મી જુઓ અહીંયા ફ્રીજમાં કશું કાઢે છે. અને ગુડ નાઇટ. હવે
હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને જો અમે નવી હિલ્સ લીધી છે કેમ કે મને બહુ ગમતી હતી, તો આ વખતે મેં આ બી લીધી છે. અને ત્યારબાદ હું અને મામા એક કામ હતું એટલે હું ને મામા બે ગાડી લઈ અને જઈ રહ્યા હતા સવારે, કેમ કે બપોર થશે ને એટલે બહુ જ તડકો નીકળશે, એટલે હું મામા અત્યારે જઈ રહ્યા હતા. ત્યારબાદ હું ને મામા બંને ઘરે આવી ગયા અને મેં કપડાં ચેન્જ કરી નાખ્યા. અને જો મહેંદીનો કલર પણ એટલો ડાર્ક આવ્યો, એટલે મમ્મી અને કુલદીપ બહુ પ્રેમ કરતા હશે, કેમ કે પહેલેથી કહેવત છે ને, બહુ પ્રેમ કરે તો મહેંદીનો કલર બહુ ઘાટો આવે. તો મારે સરસનો ઘાટો આવ્યો છે. અને ફાઇનલી આજે મોટી માસી આવી તો હું ને રુદ્ર દોડીને એને મળવા ગયા. શાંતિ માસી, જય શ્રી કૃષ્ણ. જો માસી ભેગી 3 દિવસ ફરી હતી ને માસી આજે આવ્યા પાછા. હાલો માસી, હાલો. તમારા માટે છે ને અમે માસી જો આવે એટલે કાક લઈને તો આવવાનું જ, ખાલી હાથ કોઈ દી ન આવે. માસી જમવાનું બનાવીને વાટ જ જોતા હતા. મારે તો જમવાનું છે ને, મારે સોમવાર છે. માસી જો ફરારી ચવાણું લઈ આવ્યા હતા, સરસના ફૂલ લઈ આવ્યા હતા કાનાને ને ભગવાનને માતાજીને ચડાવવા માટે, અને માતાજીને પણ ધરવા માટે જલેબી લઈ આવ્યા હતા, ખમણ પણ લઈ આવ્યા હતા, કેટલું બધું લઈને આવ્યા હતા માસી. નાસ્તો પણ જમી લીધું, કામ પતાવી અને ત્યારબાદ બધા અહીંયા બહાર બેસવા આવી ગયા છે. અહીંયા મંડળી જામી ગઈ છે. મમ્મી અને નાની માસી હિંચકો ખાતા હતા, હું અને માસી ને ખાટલે બેઠા હતા, નાની માં બેઠા હતા, અને બધાય વાતો ચીતો. હવે 2 કલાક હાલશે અમારી. અને છે ને પવન બી સરસનો ઠંડો આવતો હતો. નંબર મને આપી દીધો ને માં ફોન કરો. દીદી બતાવે પાછી. હા, હું ઉપાડી લઉં એવું ન હોય કે ઉપાડા ન એને. કાકડી કાલ આવી જાય હો, કાલ આવી હું રોકી આમ જો દેખું કાલ આવી જાય હો. આમ જો નિરાલી આવી. હાથમાં ઈને દેવાય ત્યાં જે આમ નામ ખોઈ નાખીએ પાછી. મેં તને કહ્યું નહીં કે ત્યાં આમાં ક્યાંક ઉતારીને મેલ્યું છું. અને કહેવાની જરૂર નથી ને, હંતાળી જવાની જરૂર હતી. 2 દિવસ ગોતે જ નતો સબક જડત. કોનાનો સેનતાઈ ખોઈ નાખ્યો, નજીયા કર્યું ખોવે. કેટલા કરાવી દેવા. જો ચા બનાવી રહ્યા છે કેમ કે મહેમાન બી આવી ગયા છે બહાર. કેમ મમ્મી? પીવા લાયક હોય છે. ઈ તો પીને રિવ્યુ દેશું તમને. આ બધા ચાની વાટે છે અડધી કલાકથી, પણ મામી બનાવે તો પીવે ને. માસી આપણી ચા વિના મને ચેન પડે નહીં. આલ્યો મુક્ત મમ્મી મેં ચા બનાવ્યો. અરે 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 નો ફાવે નહીં આ બધું. હું ચા ઘરે ક્યારેય નથી પીતી, પણ આ બધા લોકો મળે ને એટલે પોતે પીવે ને મને કે ના લે થોડીક લે મને બી પીવડાવે. અને જો આખી દુનિયામાં મને 2 વસ્તુથી વધારે બીક લાગે. જો એક આ હીટર છે ને જે પાણી ગરમ કરવાનું, એનાથી અતિશય બીક લાગે. અને ઘરમાં અમે નથી રાખતા, તો નાનીના ઘરે હતું. અને બીજી વસ્તુ, એક હું નાની હતી ને ત્યારે મારા પપ્પા મારા માટે કાચિંડો એવું કાંક લઈ આવ્યા હતા ને, એક એનાથી હજી હું એનાથી બીવી, હજી એના હાથ નથી અડાડી શકતી. અને એક આનાથી. બંને મામા આવ્યા હતા તો એ ચા પીને ગયા. ત્યારબાદ બંને મામી આવી, તો હવે એ બધા બેઠા છે અને મારે નાવાનું છે તો હું નાવા જાઉં છું. મમ્મી તમે શેનું શાક બનાવો છો? તો આજે લીલા કાંદા, લસણ નાખ્યું, ટમેટી નાની નાખી, પછી એમાં થોડાક વાલોરના દાણા નાખ્યા, બધું મિક્સ. ઓદો કોદો એવું નહીં બોલવાનું. બધું શાક મિક્સ નાખ્યું, ઓદો કોદો બનશે હવે. ખીચડી અરે ખાવાની રસો બનાવીએ ને તો બહુ મસ્ત થાય. હા, બનાવ્યું કોણ છે ખબર? સાચું બોલો, મમ્મીએ બનાવ્યું. વાહેદાનીએ ચમચો લઈ લીધો. તારા મમ્મીએ વઘાર્યું અને મેં છે ને બનાવ્યું સરસ મસાલા નાખી. મસાલા ની બધું હલાવું છું પ્રૂફ સાથે. મામાના ઘરે અમે જ્યારે રોકાવા જઈએ ને
તો મામા જમવાનું બનાવે અને છે ને મામી વિડીયામાં આવવા માટે હરેક વિડીયામાં મામા કરે. મમ્મી અને મામા બે બનાવતા હોય ને તો બધા વિડીયામાં મામી ખાલી આમાં હલાવા જાય. ટેસ્ટ કરે પછી મામી હલાવે ની ટેસ્ટ કરે પછી ખવડાવે પ્રેમથી. ઈ વાત તો છે. બહુ વધી ગયો પ્રેમ જોવો ને. તઈ તમે જાડા થઈ ગયા. પ્રેમ બહુ વધી ગયો, ઓવરલોડ થઈ ગયો. અત્યારે જો ઘરે નાના આવ્યા ને અને આખો દિવસ જો અહીંયા ગામડે હોય ને એટલે એક જાણો આવ્યા જ રાખે ને આખો દિવસ અમે બધા બેસીએ, બધા મળીએ ને એટલું મજા આવે ને. ઉદય એકવાર બતાવી દે, ઋતુમાં બતાવી દે તારો. ઉદય આઈને એકદમ અંદર. અને ત્યારબાદ જો જમવાનું બનાવી અને અમે લોકો જમવા પણ બેસી ગયા. કેમ કે આજે હોળિકા દર્શન છે તો ત્યાં જવાનું હતું એટલે રીંગણાનું શાક છે, ટમેટાનું શાક છે, ખીચડી, ધાણા સરસના છે અને ફુદીનાવાળી ચટણી કરી છે, રોટલી બનાવેલી છે, દહીં છે, લસણવાળી ચટણી છે, બધું જમવાનું છે. ચાલુ જમવા.